સતગુરુ મહારાજની મનુષ્ય જન્મે ત્યારે એકલો હોય છે, જાય ત્યારે એકલો જ જાય છે. કોઈ સાથે આવતું નથી. છતાંય આયા આવ્યા પછી એને સાથ જોઈ છે કોઈને ને કોઈનો. એકલો રહેવાતું નથી. કોઈ પણ વ્યક્તિ હોય એને કોકનો હથવારો જોઈ છે ટૂંકમાં. ગુરુએ જે જ્ઞાન આપ્યું એમાં તો પોતે એક જ છે અને કોઈનો સંગ કરવાની જરૂર નથી. તો મનુષ્યને લગભગ શું છે, કોઈને કોઈનો સાથ જોઈ સંયોગી છે. સંયોગજન્ય સુખ રહ્યું ને એમાં પરાધીનતાનો સ્વીકાર કરવો પડશે. એમાં આપણે સ્વતંત્ર ન રહીએ. માની લો કે આપણે કોકને કહી તું સત્સંગમાં હાલ ભેગો, એને 11 વાગે વહી જવું હોય ને આપણે 2 વાગ્યા લગી બેવું હોય તો એની હિસાબે આપણે જવું ને. એટલે સંયોગજન્ય સુખ જેટલું જેટલું રહ્યું ને કે ફલાણી વસ્તુ વગર મારે હાલે જ નહીં, એમાં પરાધીનતા આવશે. ઈચ્છા કહી હતી કે આ વસ્તુ વિના મારે હાલે ને એટલે પરાધીનતા આવશે. પણ ઈચ્છા ન કરીને સહેજમાં જે મળે એમાં આનંદ મારીએ તો એના જેવો સુખી કોઈ નહીં. કોફી રામ પાણી રામ એટલે સ્વતંત્રતા છે ને એના જેવું સુખ બીજું કંઈ નથી. તમે બહાર ફરવા જાઓ, ગમે એવી 3 સ્ટાર 5 સ્ટાર હોટલમાં ઉતરો, ઘર કરતાં ફૂલ ફેસિલિટી હોય અહીંયા. છતાંય તમે 5 દી 10 દી 15 દી પછી તમે ઘરે જાઓ, ઘરે ભલે એક રૂમમાં રહેતો હોય પણ ત્યાં એને જે શાંતિ મળશે એ વા નહીં મળે. વધીને 15 દીમાં તો માણસ થાકી જ જાય, ગમે એવી ફેસિલિટીમાં ગયો હોય તો. ભલે પ્લેનમાં હેલિકોપ્ટરમાં મુસાફરી કરી હોય તો થાકે તો ખરો છે. ઘરે એ સ્વતંત્ર છે ને જે ખાવું પીવું હોય બનાવી શકે, જ્યાં ઉઠવું હોય જ્યાં જાગવું હોય એ પ્રમાણે કરી શકે. વાતો તમારે એના નિયમ પ્રમાણે હાલવું પડે. કે ટૂરવાળા એમ કહે ભાઈ સવારે 5 વાગે બસ ઉપડવાની છે, તમારે 4 વાગે ઉઠીને 5 વાગે તૈયાર થઈ જવું પડે, તો જ તમે બધે ફરી શકો. એટલે સ્વતંત્રતા છે ને એના જેવું સુખ બીજું એકઈ નથી. અને સદગુરુએ સ્વતંત્ર જ કર્યા, જે સદગુરુના ચરણે ગયા છે ને સ્વતંત્રતા જ આપી છે. સ્વતંત્રતા આપી છે પણ સ્વચ્છંદતા નથી આપી એમ કે પછી મન ફાવે એમ વર્તાતું નથી. કારણ કે હરેક મહાપુરુષો સ્વતંત્ર જ છે છતાં એ વિવેકપૂર્ણ આચરણ કરે છે. અવિવેક ભરેલા પગલા નથી ભરતા ક્યાંય, એટલે એ પૂજાય છે. અને જૈનમો ત્યારે જીવ સ્વતંત્ર હતો એટલો જ આવ્યો, જવા ટાણે એટલો જ જવાનો છે. પણ જન્મે ત્યાંથી મૃત્યુ થાય ત્યાં લગી વ્યક્તિ કોઈને કોઈનો સંયોગ જ છે. કોઈક એકદમ ખાસ મિત્ર હોય ગાઢ 25 30 40 વર્ષ જૂનો, હવે કદાચ એનું શરીર છૂટી જાય તો આપણને દુઃખ થાય.
કદાચ માની લો શરીર ન છૂટ્યું, ગમે તે કારણસર દોસ્તીમાંથી દુશ્મનાવટ થઈ તોય દુઃખ થાય. અને આ બનવાનું છે બેમાંથી. હમણાં ભાઈ વાંચ્યોમાં આવ્યું ને કે સુખે કાયમ નથી, દુઃખે કાયમ નથી. દિવસ દિવસ ટકતો નથી તો રાત ક્યાં ટકે છે? એ જવા વાળી છે. એટલે આમ તમે સૂક્ષ્મ રીતે જોવા બેહો ને તો વિયોગ જ શ્રેષ્ઠ છે. આ આપણે જેટલા જણા આવી છે, કોઈ 5 વર્ષ, કોઈ 10 વર્ષ, કોઈ 20 વર્ષ, કોઈ 35-40 વર્ષ. એ પહેલાં તો આપણને ખબર નહોતી અહીંની કાંઈ. તો અહીંનો જ્યાં સુધીનો સંયોગ છે એ રહે, પછી તો વિયોગ જ આવશે. પહેલાં વિયોગ હતો. ગુરુજી અર્જુન બાપા હતા ત્યારે કાયમ અહીંયા ભજન, સત્સંગ ને ઉપદેશ ચાલતો. અત્યારે પૂનમે 2-5 જણા ભજન વાળી જાય, 12 વાગે પૂરું કરી નાખે. તો એ એક સમય હતો, અત્યારે આ સમય છે. તો સત્સંગથી જેનામાં વિવેકનું પ્રાગટ્ય થાય, એને ખબર પડી જાય કે વિયોગ જ શ્રેષ્ઠ છે, તો એને ગમે તેનો વિયોગ થાય તો એ દુઃખી નહીં થાય. કે વિયોગના 2 પાસા છે ને સંયોગનો એક જ છે. તમે મને 10 વર્ષથી ઓળખતા હો, 10 વર્ષ પહેલાં તમે મને કે હું તમને ઓળખતો, તો હવે જ્યાં સુધીનો સંયોગ હોય પછી તો વિયોગ જ થતો. પહેલે भी वियोग था, बाद में भी वियोग ही आएगा, और बीच में जो संयोग दिख रहा है वो भी वियोग की ओर ही जा रहा है. અત્યારે જેટલો આપણે જેના કોન્ટેક્ટમાં છીએ, જેટલો સંયોગ છે ને એ વિયોગની તરફ જ જઈ રહ્યો. શરીર પણ એક ક્ષણે વિયોગની તરફ જઈ રહ્યું છે. જૈનમાં ત્યારે કેવું શરીર હતું, 60-65 વર્ષે કેવું છે, 40-50 વર્ષે કેવું છે. તો વિયોગ છે ને એ શ્રેષ્ઠ છે. કે બધી વસ્તુ નયની તરફ જ જઈ રહી છે. તો નયની તરફ જેની સત્તાથી જઈ રહી છે એ સત્તા એમની એમ છે, એમાં કોઈ ફરક નથી. સત્તા જેમની તેમ છે એમનેમ જ છે. અને એ ગુરુજીએ કીધું કે તમે પોતે છો. તો આપણે એમાં રહી નથી શકતા, શરીરમાં કરી જાય છે એટલે આપણને સંયોગની ઈચ્છા થાય. ધાર્યો એવો સંયોગ ન મળે તો દુઃખ થાય. અને મળી પણ જાય તો પછી આસક્તિ ઊભી થાય કે વારે વારે મળે. તો બે બાજુ પ્રોબ્લેમ છે. અને સંસારના જેટલા સુખ રહે એ બધા એમ જ છે. કબીરજી એક સાખીમાં કીધું, કબીરા કુત્તે કી દોસ્તી દો બાજુ જંજાળ, રીજે તો मुंह चाटे और खींचे तो पैर काटे. કૂતરું રીજી જાય તો તમને અહીંયા મોઢા પાસે આમ જીભ અડાડે. આપણે વાહ ફલાણા ભાઈનું ટોમી બહુ સારું, બોલાવે નામથી એટલે આવે ને એને વાલ કરે છોકરાની જેમ. પણ એ જ કૂતરુંને તમે કાંઈક ખાવા પીવા ન દો ને કાંઈક વધારે પડતું હેરાન કરો તો એ તમારું પગ કાપી દે, બટકું કરી દે. સંસારમાં એ બધાના નાના મોટા અનુભવ થઈ જ ગયા હોય. તમારી પાસે બધી રીતે માલ ને તાલ ને બધું અનુકૂળ હોય તો તમને
ચાટવાવાળા માણસો કેટલાય આવે, ન ઓળખતા હોય તમને બોલાવે, કેમ છો મજામાં? એ જ માણસ જ્યારે તમે રોડ ઉપર આવી જાય તમારે સામે ન જોવે, આમ સામે દેખે તો એ બીજી શેરીમાંથી ગયો જાય કે હારો કાંઈક 5,000 માગશે તો એનો એ જ માણસ હોય. તો જેનામાં ક્ષમતા આવી ગઈ છે ને એ ફકીરો તો એમ કહે કે पूरे है वही मर्द जो हर हाल में खुश है, मिला अगर माल तो माल में खुश है, अगर हो गए बेहाल तो बेहाली में भी खुश है. કારણ કે એને પોતાનામાં પોતાનો વિશ્વાસ આવી ગયો એટલે એને બહારની કઈ જરૂર નથી. પોતાનો વિશ્વાસ નથી એટલે બહાર આધાર રાખવો પડે. બાકી સંસારમાં તો કોઈ વ્યક્તિ એવો ન નીકળે કે એને જન્મે ત્યાંથી મૃત્યુ સુધી સુખ જ હોય એવો એક વ્યક્તિ ન નીકળે. મોટા મોટા ચક્રવર્તી સમ્રાટોની દુઃખ આવ્યા, અવતારી પુરુષો રામ અને કૃષ્ણ જેવાને પણ આવ્યા. તો આપણને આવે એમાં ક્યાં નવાઈની વાત રહી? પણ સત્સંગથી એક સમજણ એવી પ્રાપ્ત થાય કે વ્યક્તિ એમાં બને એટલું સંભળાઈ શકે. ખૂંડ પસીના બહાતા જા, તાન કે ચાદર સોતા જા, તું હસતા જા યા રોતા જા, એ નાવ તો હિલતી જાય. સુખ અને દુઃખના મોજામાં ભાઈ જ રાખશે. તમે હસો તોય ભલે અને રોવો તોય ભલે, એમ થાય. તો મનુષ્યને પણ જાણે શું છે કે જે વસ્તુ ટકવાની નથી એની પાછળ જ મોટા ભાગનો સમય બરબાદ કરે છે. મોટા મોટા ચક્રવર્તી સમ્રાટો પાસે કોઈ કમી નહોતી. એને તમામ પ્રકારના ભોગ વૈભવો ભોગવી લીધા, પછી એને છેલ્લે એમ થયું કે આમાં કાંઈ સાર નથી, તો એ છેલ્લે મહાપુરુષોના ધણે ગયા. પણ એ બધી પ્રકારના ભોગ ન મેળવ એવી વ્યક્તિને એમ થાય કે આ રાજા સુખી છે અને હું દુઃખી છું. નિર્ધન વ્યક્તિને એમ થાય કે હું ધનવાન થાઉં ને પછી ભજન કરું. આના ઉપર સ્વામી રામસુખદાસે કીધું એક, ધનવાન વ્યક્તિ ટેન્શનમાં હોય, ડિપ્રેશનમાં હોય ને સત્સંગમાં આવવાનો સમય પણ ન મળે. એ એમાંથી નીકળવાની કોશિશ કરતો હોય કે હવે આ કોકને સંભાળી લે, કોક જો સંભાળે તો હું નવરો થાઉં તો હું ભજન કરું, સત્સંગ કરું. પણ એ વસ્તુ જેની પાસે ન હોય એને એમ થાય કે આ વસ્તુ મને મળે તો સારું. એ જ પરમાત્માની માયાજાળ છે કે જે છે એમાં સુખ શાંતિ અને આનંદ ન આપવા, નથી એનું ચિંતન કરીને દુઃખ ઊભું કરવું એ મન. તેલવાળું બટકું કરીને મૂકો પાંજરામાં એટલે ઉંદેડો આવે, ખાલી હોય તો ન આવે. તો અહીંયા આવતા બહુ હવે આ બની ગયો એટલે હવે નથી, શાંતિ થઈ ગઈ, એકાદી ઉંદેડી છે ખાલી હમ ખાવા પૂરતી. તેલવાળું બટકું કરીને પાંજરું મૂક્યું, એમાં 2 3 4 ઉંદેડા ગરી ગયા હતા, ભૂખા એટલે અંદર ગયા. પછી અંદર ગયા પછી ખાવાનું પડ્યું છે પણ એ હવે આવડા કાણામાંથી મોઢા નાખે છે, બહાર કેવી રીતે નીકળવું. 3 4 ઉંદેડા આમથી નામ ચક્કર મારે છે, એક કાણા મોઢામાં નાખી લીધું પણ નીકળાતું નથી.
બીજા 4-5 ઉંદર બહાર જે હતા ને પાંજરાની બહાર એ શું કહે, भीतर वाले चूहे कितनी मौज में है, बीच में खाना पड़ा है और आराम से घूम रहे हैं. કારણ કે ખાવાનું ઓલું ભજીયું તેલવાળું વચ્ચે હતું ને ઓલા ઉંદેડા ફરતા આટા મારતા હતા. તો એ અંદર આટા મારતાથી બહાર નીકળવા માટે મારતા, પણ બહાર વાળાને શું થાય, हमारे तो भाग्य ही फूटे, भीतर वाले चूहे कितनी मौज में है, बीच में खाना पड़ा और आराम से घूम रहे. સંસારનું એમ જ છે, જેની પાસે અઢળક માલ, જેને ટેન્શનમાં નીંદર નથી આવતી, ખાવાનું ભાવતું નથી, ગોળી પીએ તો ઊંઘ આવતી નથી, કબજિયાત થઈ જાય છે. એ વસ્તુ જેની પાસે નથી એમ મને ફલાણા શેઠ તો બહુ સુખી હો. એક શેઠને મોટી તિજોરી હતી, અંદર 3 માલ હમાઈ એવડી, રોકડ રૂપિયા દાગીના સોનું બધું રાખ્યું હતું. એક ભીખ માંગવાનો અહીંયા આવતો હતો, શેઠ ભૂખો છું કંઈક આપો ને. 2-3 અવાજ કર્યા તો એ કોઈ આવ્યું નહીં, એટલે 2-4 દાદરા ચડીને ઉપર ગયો. ઉપર ગયો ને તો એ શેઠ તિજોરીમાં માલ કેટલો પીડ્યો જોતા હતા, જોઈને મરખાતા હતા. બોલો ભિખારી કે મેં જોઈ લીધું. તો કે તે હું જોઈ લીધું? એ કે તમે ખાલી જોઈને હરખાવજો, હું હરખાવું છું કે તમે વાપરતા નથી, હું વાપર. એ કે તમારા માન મારા ફેરવું, એ કે તમને તો આ હાચવાનું ટેન્શન છે, મારા કરતા મોટા ભિખારી તમે. એ કે તમે ખાલી જોઈને આનંદ માણો છો કે આમાં હીરા માણેક ને હોનું બધું પડ્યું, તમે ખાલી આનંદ માણો, વાપરો એક પૈસો. હું આ કેટલો ટાઈમથી આવું, તમે મને કઈ આપ્યું તો નહીં કોઈ. એટલે પરમાત્મા એવી માયાજાળ બિછાવી છે ને કે છે એ દુઃખી છે, નથી એ દુઃખી છે. जिसके पास कुछ ना हो तो हंसती है ये दुनिया, जिसके पास कुछ ना हो तो हंसती है ये दुनिया. મારા દીકરા ઉપર ચડ્યા હતા, આવી ગયા રોડ ઉપર, અમને ખબર જ હતી, થઈ ગયા ને કડકીના. जिसके पास सब कुछ हो तो जलती है ये दुनिया, जिसके पास सब कुछ हो તો જલતી હૈ ये દુનિયા. મારા દીકરા કાંઈ નહોતા, નોકરી કરતા ને એમાં કારખાનું ઘરનું કરી લીધું ને, 4 વ્હીલો મીડા ફેરવા, આપણે ત્યાં નહીં બળતા હોય અંદરથી. આ જગતની વાત છે. जिसके पास कुछ ना हो तो हंसती है ये दुनिया, जिसके पास सब कुछ है तो जलती है ये दुनिया. सदगुरु के पास जो कुछ है, सदगुरु के पास जो कुछ है तरसती है ये दुनिया. સદગુરુ પાસે એવો અખંડ માલ છે કે એની ધનવાનને પણ જરૂર છે, નિર્ધનને પણ જરૂર છે. મોટા મોટા ચક્રવર્તી સમ્રાટો ક્યારે જતા હોય, રાજપાટનો ત્યાગ કરીને ગુરુના ચરણોમાં અહીંયા સેવાઓ કરતા હોય. એટલે ભોગમાં ક્યાંય સુખ નથી, સત્સંગમાં સુખ છે. અને સત્સંગના શબ્દો જેટલા જેટલા જીવનમાં ઉતરે એટલો એટલો એ સુખી. સાંભળવાથી કાન પવિત્ર થાય, બોલવાથી જીભ પવિત્ર થાય, તો હૃદયમાં જો ઉતરે તો એનું આખું જીવન પરિવર્તન થઈ જાય. હૃદયમાં જો ઉતરે તો એના સંગ માત્રથી બીજાને પણ સુખ શાંતિ મળે. એટલી બધી સત્સંગની મહિમા છે. અને ગુરુની કૃપા વિના સત્સંગ પ્રાપ્ત થતો નથી. તમે સાખીમાં ગાઓ ને, સદગુરુની કૃપા વિના સ્વપ્ને મળે નહીં સત્સંગ. જો કૃપા હોય સદગુરુ દેવની તો જડે ભક્તિનો રંગ.
એટલે સદગુરુ મહારાજે આપણા બધા ઉપર કૃપા કરી છે કે આપણને બીજા કરતાં થોડોક સમય મળે ને આપણે સત્સંગમાં આવી શકીએ છીએ. બાકી તો નથી એની પાછળની દોટ માણસની મટતી જ નથી. ખબર હોય કે 60-70 વર્ષ થઈ ગયા, હવે 5 વર્ષનો મહેમાન છું તો એ શાંતિથી છે એ ખાઈ પી નથી શકતો. એમ થાય કે હજી છોકરા હાટું કંઈક કરું, દીકરી જમાઈ માટે કંઈક કરું, કોના માટે કંઈક કરું, એમ કરતાં કરતાં સમય પૂરો થઈ જાય. तुम्हारी जो लड़की है वो जमाइयों की डिपॉजिट है, तुम्हारा जो लड़का है वो बहुओं की डिपॉजिट है. છોકરાને બહુ લઈ જાય છે કે નહીં કે તમારી યારે મારે મેળ નહીં પડે, તમારે ભાજીનું શાક ખીચડીનો રોટલો ખાવો હોય ને મારે હે ને પંજાબી શાક ને નાન ખાવી હોય, આ નહીં ખાવે મારે. એટલે तुम्हारी जो लड़की है वो जमाइयों की डिपॉजिट है, जो लड़का है वो बहुओं की डिपॉजिट है, और तुम्हारा जो शरीर है वो शमशान की डिपॉजिट है. એટલે સદગુરુની કૃપા વિના આ વસ્તુ કંઈ પ્રાપ્ત થઈ ગઈ નથી. કારણ કે સત્સંગ તો આદિ અનાદિથી મહાપુરુષો જેને આ જ્ઞાન સદગુરુની વાતમાં પૂર્ણ વિશ્વાસ આવ્યો છે એવા હરેક મહાપુરુષોએ જીવનના છેલ્લા શ્વાસ સુધી સત્સંગ કર્યો. કારણ કે એનું એવા મહાપુરુષોનું જીવન જ બીજાના કલ્યાણ અર્થે હોય છે. એને આવેલા શ્રોતાઓ પાસેથી કંઈ જોતું નથી. એટલે જ એ મહાપુરુષોનું જીવન બીજા માટે હોય છે કે એનું શરીર છોડી દીધા પછી પણ લાખો માણસો એને પૂજા કરતા હોય છે અને એને માનતા હોય છે. કારણ કે એનું સ્થાન પછી લોકોના હૃદયમાં હોય છે, શરીરથી ભલે ન હોય. જેટલા જેટલા મહાપુરુષો થઈ ગયા ને આપણે ગુણગાન ગાય છે, આપણે જોયા નથી. એની ભજનવાણી હોય, શાસ્ત્રોમાં હોય. તો આપણા 3 પેઢી મોરના બાપાનું કોઈ નામ લેતું નથી, અને અમુકને નામની પણ ખબર નથી હોતી. તો એને મનુષ્ય દેહ જ મળ્યો હતો, અને આપણને પણ મનુષ્ય દેહ જ મળ્યો છે. એટલે મહાપુરુષોના સંગથી અને સત્સંગથી જ મનુષ્ય જન્મની સાર્થકતા થશે. બાકી તો બધું વ્યર્થ વ્યૂઝ જાય, કોઈ વસ્તુ કાયમ નથી. કારણ કે માલિકીની ચીજ છે ને એ એક ક્ષણ માટે પણ સ્થિર નથી, અને એનો જે માલિક છે એ એક ક્ષણ માટે પણ અસ્થિર નથી. સદગુરુ મહારાજની જય. ચા થઈ ગઈ? હવે પાણી બદલો. ઘોડામાંથી